ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી વહાણવટી માતાજીના મંદિર ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા ઉમટ્યું હતું। ખાસ કરીને સાતમ આઠમ અને નોમના દિવસ દરમિયાન માતાજીના દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા, જેથી મંદિર પરિસરમાં આસ્થાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો। આશરે 200 વર્ષથી વધુ પુરાણું આ મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને માય ભક્તોમાં તેની ઊંડી આસ્થા છે। ભક્તોની માન્યતા છે કે વહાણવટી માતાજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે। નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે। આ મંદિર સાથે જોડાયેલી એક અનોખી માન્યતા અનુસાર ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા બદલ માતાજીને માટીના ઘડા ધરાવે છે। જો કે આ ઘડા રાખવાની માન્યતા માત્ર નવરાત્રી દરમિયાન જ પૂર્ણ કરવામાં આવે છે। બાકીના દિવસોમાં માનતા પૂર્ણ કરનાર ભક્તો મરઘી કે બકરી અર્પણ કરે છે, જેનું ધ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે। હું શ્રી વહાણવટી ટ્રસ્ટ ઘડિયાનો સભ્ય છું। અહીંયા દર વર્ષે નવરાત્રિનો મેળો આસો સુદ એકમથી નોમ સુધી ભરાય છે। એમાં હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવે છે। એમાં ખાસ કરીને છેલ્લા 3 દિવસ સાતમ આઠમ અને નોમનો રાત્રિ દિવસનો મેળો ભરાય છે। અહીંયા હૈયે હૈયું ભીસાય એટલી ભીડ થાય છે, તેમ છતાં આજ દિન સુધી અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને એ જ યાત્રાળુઓની આસ્થા અને શ્રદ્ધા બતાવે છે। અહીંયા નવરાત્રિ દરમિયાન જે માટીના ગરબા ગડુડિયા મૂકવાનો રિવાજ છે, લોકો માનતા રાખે છે અને 9 દિવસની અંદર જ લગભગ 80 થી 90 હજાર ગરબા અહીંયા માટીના આવે છે અને એ સિવાય આખું વર્ષ આ ગરબાનો પ્રવાહ તો ચાલુ જ રહેતો હોય છે। અહીંયા દુર્ગાષ્ટમીનું જે હવન થાય છે તેનું ધાર્મિક મહત્ત્વ બહુ છે। લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અને આ હવનના દર્શન કરવા માટે મોટે ભાગે આઠમનો દિવસ પસંદ કરતા હોય છે। આમ છેલ્લા 3 દિવસ રાત્રિ દિવસના મેળા દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે। અહીંયા અમારા ચાચર ચોકમાં 3 માળની એક મોઢવડી છે, એ એકબીજાની ક્રોસમાં ફરતી હોય છે। એ મોઢવડી જોવી અને ત્યાં ગરબે ઘૂમવું એ પણ એક મોટો લાવો છે। દર વર્ષે આવું છું। અહીંયા નવરાત્રિ હોય છે ત્યારે માતાજીનો વહાણવટી માતાનો એટલો સજ છે કે દરેક લોકો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દરેક માણસોની ઈચ્છા પૂરી થાય છે, મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને લોકો પૂરી શ્રદ્ધાથી ગમે તેવું વાતાવરણ છતાંય માતાજીના દર્શન કરવા માટે આવે છે। રવિવારે ખૂબ જ ભીડ હોય છે અને અહીંયા માતાજીની પ્રસાદી પણ લેવામાં આવે છે। તમે બધા જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા માણસો આવીને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। વાતાવરણ ગમે તેવું હોય છતાંય માતાજી દરેક જણની ઈચ્છા પૂરી કરે છે। નવરાત્રીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગ, રહેવા અને દર્શન માટેની પણ વ્યવસ્થા સરળ બનાવવામાં આવી હતી, જેથી દૂરથી આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે। આ વર્ષે માતાજીના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઘડિયા ખાતે પધાર્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। અહીંયા ઘડિયામાં વહાણવટી માતાનું ખૂબ જ લાંબા સમયથી શ્રદ્ધા આસ્થાનું ભક્તો માટે આસ્થાનું સ્થળ છે। અહીંયા અમે દર વર્ષે આઠમ ભરવા માટે આવીએ છીએ। વહાણવટી માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। અમને અહીંયા માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે। હું આવું છું ઘડિયા ગામે આવું છું। અહીંયા વહાણવટી વહાણવટીના મંદિરે આવું છું। વર્ષોથી અહીંયા અમે આવીએ છીએ આઠમના દિવસે। માતાજીનો બહુ જ અહીંયા ચમત્કાર છે। અમારા કામ હું અમદાવાદ નરોડાથી આવું છું। દર વખતે આઠમનું વખતે વહાણવટી માતાના દર્શને અમે આવીએ છીએ દર્શન કરવા અને ખૂબ મોટો મેળો ભરાય છે। માતાજી સૌની કૃપા કરે। બહુ જ માતાજીનું સત છે। ઇશાક મંસૂરી, ARV ન્યૂઝ, અરવલ્લી।